રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગાંધી મ્યુઝિયમ ખાતે 75 રંગોળીઓનું એક વિશેષ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. આ અનોખા કાર્યક્રમમાં 90થી વધુ કલાકારો દ્વારા 8 કલાકના ટૂંકા સમયગાળામાં તૈયાર કરવામાં આવેલી આ રંગોળીઓ મોદીના રાજકીય જીવન અને દેશની નોંધપાત્ર સિદ્ધિઓને કલાત્મક રીતે રજૂ કરે છે. આ પ્રદર્શન આજે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા વિવિધ સીમાચિહ્નો અને ઉપલબ્ધિઓને રંગોળીના માધ્યમથી સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે, ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટમાં ચિત્રનગરીના કલાકારો દ્વારા અલગ અલગ 75 જેટલી જે આ રંગોળી બનાવીને તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ 22 ફૂટની રંગોળી છે, એટલે કે અલગ અલગ 8 જેટલા કલાકારોએ આ એકમાત્ર રંગોળી બનાવી હતી. ઘણો સમય લાગ્યો છે. આ પ્રકારે કુલ 75 જેટલી આ રંગોળી છે તે બનાવવામાં આવી છે. આ રંગોળીની વાત કરવામાં આવે તો અલગ અલગ સ્લોગનમાં લખવામાં આવ્યા છે, જ્યારે ઓપરેશન સિંદૂર છે, એક પેડ માં કે નામ છે, G20 સહિતના જે અલગ અલગ જે સ્લોગનો છે તે પણ લખવામાં આવ્યા છે. એટલે કે જે પ્રમાણે વડાપ્રધાન મોદીનો રાજકોટ સાથેનો અનેરો નાતો રહ્યો છે, એટલે કે રાજકોટમાં પ્રથમ વખત ત્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા, એટલે કે ધારાસભ્ય બન્યા, ત્યારે તેઓએ રાજકોટથી ચૂંટણી લડી હતી. રાજકોટ વિધાનસભા 2 બેઠક ઉપરથી ચૂંટણી લડી હતી, એટલે કે રાજકોટથી તેમની રાજકીય સફર છે તે શરૂ થઈ હતી, જેના જ કારણે તેઓ હર હંમેશ રાજકોટનું ઋણ છે તે ગમે ત્યારે આવતા હોય, રાજકોટ આવતા હોય ત્યારે રાજકોટનું ઋણ છે તે ચૂકવવાની વાત કરતા હોય છે. એવામાં આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસને લઈને આ જે રંગોળીઓ છે તે બનાવવામાં આવી છે. 75 જેટલા કલાકારો 75 રંગોળી છે તે બનાવવામાં આવી છે. 90 જેટલા કલાકારોએ આ જે અલગ અલગ 75 જે રંગોળી છે તે બનાવી છે, ખૂબ જ મહેનત સાથે તેમને બનાવી છે. અને હાલ જે આ અલગ અલગ રંગોળીને લઈને રાજકોટ વાસીઓએ પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.